વડોદરા શહેરના અકોટા પોલીસ લાઇન સામે ગટરના પાણી ઉભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણા સમયથી ગટરનું પાણી ઉભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ગટરના પાણી ઉભરાતા વોર્ડ નંબર 12 કચેરી ખાતે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે લોકોમાં રોષ। અકોટાના સ્થાનિક રહેવાસીઓ સાથે વડોદરા મહાનગરપાલિકાના વિરુદ્ધમાં હાઈ રે કોર્પોરેશન હાઈના નારા લગાવી વિરોધ કર્યો હતો અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાને ચીમકી આપવામાં આવી હતી કે 24 કલાકમાં ગટરની સમસ્યાનું નિવારણ નહીં આવે તો અમે લોકો આ ગટરના પાણીમાં બેસીને વિરોધ કરીશું અને સાથે જ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પણ આ ગટરનું પાણી લઈ વડોદરા મહાનગરપાલિકાની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। पास ये गटर की पूरी मतलब ये पूरी गटर का पानी यहाँ पे आ चुका है। इतनी गंदगी हमारे यहाँ छोटी ये बस्ती छोटी है इसलिए कोई ध्यान नहीं देता यहाँ पे। हाँ ये बस्ती ईश्वर कृपा सोसाइटी है, ये अकोटा पुलिस लाइन के सामने बालाजी। ये 2 महीने से दिक्कत है, बीच में और पीछे की साइड में मगर आया हुआ है। 2.5 महीने हुए सब आके देख के जाते हैं लेकिन वो कोई भी मतलब कोई सपोर्ट नहीं करता है यहाँ पे, खाली देख के। और जब पीछे वो खाई साफ की पूरा कचरा जमा करके गए, कोई भी मतलब ध्यान नहीं दिया है यहाँ पे। उनको सब साफ तो करना चाहिए ना, पूरा उठा के कचरा ले जाना चाहिए ना। ये हो गया 4-5 दिन। તમે જોઈ શકો છો આ અકોટા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 12ની અકોટા પોલીસ લાઇન છે। પોલીસ લાઇનની સામેની આ પરિસ્થિતિ છે। હું જાતે વોર્ડમાં જાણ કરી છતાં પણ વોર્ડના જે જાડી ચામડીના અધિકારીઓ છે એ સાફ સફાઈ કરવા આવતા નથી। આની પરિસ્થિતિ તમે જોઈ શકો છો। નાના નાના વિસ્તારમાં છોકરાઓ રહે છે અને ત્યાંનું બધું ગંદુ પાણી, આખી સોસાયટીનું ગંદુ પાણી આ લોકો ઘરોની સામે જ જાય છે। હા, ઈશ્વર કૃપામાં જ બધું પાણી જાય છે। તો નાના નાના છોકરાઓ જો બીમાર પડશે તો એની જવાબદારી શું? વોર્ડ નંબર 12 વાળા કે મેયર કે મ્યુનિસિપલ કમિશનર જવાબદારી કોણ લેશે? એટલી જ અમને માહિતી જોઈએ। કેટલી વખત વારંવાર વોર્ડ નંબર 12માં કીધું છે છતાં પણ વોર્ડ નંબર 12ના જે અધિકારીઓ છે એ કોઈ વાત ધ્યાને લેતા નથી। ઉપર સુધી બી અમે જાણ કરી છે છતાં પણ મેયરશ્રીનું તો વડોદરામાં ધ્યાન છે જ નથી। અને જે આપણા નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા છે કહેવામાં આવે છે કે થોડું સારું કામ કરે છે, તો અમારી એમને પણ વિનંતી છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આજે અકોટા પોલીસ લાઇન સામે જે ઈશ્વર કૃપા આવ્યું છે ત્યાં જે ડ્રેનેજનું પાણી આખા રસ્તા પર ફેલાઈ ગયું છે એ તાત્કાલિક સાફ કરવા અમારી વિનંતી। જો અમે તો કોર્પોરેશનને 24 કલાકની મુદત આપીએ છીએ। જો 24 કલાકની અંદર જો કોર્પોરેશન આનો નિકાલ નહીં લાવે તો અમે આ આખા વિસ્તારના લોકો લઈને આ ગટરની પાણીમાં બેસી જઈશું અને એ જ પાણી સીધું અમે વોર્ડ નંબર 12ના અધિકારી કાં તો પછી કોર્પોરેશનમાં 2 જગ્યા જઈને એ પાણીનું શું નિકાલ અમે લાવીશું।